વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં છેલ્લા 10 દિવસમાં 10 થી 15% ઉછાળો થયો. સામાન્ય દિવસોમાં કેસ કરતાં હાલમાં દૈનિક 200 થી 300 જેટલા કેસ વધુ આવી રહ્યા છે. વરસાદના વિરામ બાદ ભેજવાળા વાતાવરણને કારણે ઉધરસ, શરદી, ગળામાં ઇન્ફેક્શન અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. હાલ ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાની સિઝન હોવા છતાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા હતા, જેમાંથી એક દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યો છે, જ્યારે બીજા દર્દીની સ્થિતિ પણ સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. હાલ સ્વાઇન ફ્લૂના વધુ કેસ નોંધાયા નથી, પણ તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં અલગ આઇસોલેશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો સ્વાઇન ફ્લૂ કે કોવિડના કેસમાં વધારો થશે તો અલગ આઇસોલેશન વોર્ડ ઊભો કરવા માટે હોસ્પિટલ પ્રશાસન સજ્જ છે. મેડિસિનના એચઓડીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 થી 15 દિવસમાં એમની ઓપીડી જે એવરેજ હતી એમાં 200 થી 300 જેટલા પેશન્ટો દરરોજના વધી ગયા છે. એ ખૂબ વધારો કહેવાય. પરંતુ આ બધા પેશન્ટોને મોટાભાગે ઓપીડીના લેવલ પર ટ્રીટ કરવા પડે છે એવા હોય છે અને ઓપીડીમાં સારવાર આપવાથી સારા થઈ જાય છે. ડેન્ગ્યુ અને મેલેરિયાની સિઝન હોવા છતાં કફ, ખાંસી, ઉધરસ, તાવ આવવો એવા જેને આપણે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કહીએ કે સડન એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનવાળી વાત કરીએ, એવા ચેપના દર્દીઓ બી ખૂબ મોટી સંખ્યામાં છે. અને એમાં આપણે એ બધાનું H1N1ની અને કોવિડની એ બધી તપાસ કરાવીએ છીએ.